મારે છે મંડી કા કુકરની ડોબલી ઓલા કડવું કાકે લસણ બસન ની બનાવતા કેમ છે કોને વાત કરે લસણ બસન કરતા આમ કુટે કહેવાય છે કાચી પાકી લીંબોડી કાચી પાકી લીંબડી અને આ 20 કિલો જેટલી લીંબોડી છે, વધારે છે પણ ઓછી ની 1.5 મણ જેટલી ખરી. એટલે 200 લીટરનું પેલું બેરલ, એ બેરલની અંદર પાણી લેવાનું 180 ગ્રામ લીટર, 180 લીટર. પછી આને અંદર નાખી દેવાનું પીપળામાં, પછી હલાવવા જવાનું. બીજું કશું નાખવાનું ગોળ બોળ બીજું ઓલું એક આવે છે ખરવાણી કરીને નોમ, એ તમે નહીં ઓળખેતી ને. હવે એ નાખે એટલે ગમે એવી વેચ જેવી ઈરી નહીં હોય તે હો મરી જાય, કેમ કે એની આંખો ફૂટી જાય ને એટલે ઈરી મરી જાય. ગમે એવી ઈરી હોય તે કપાસ મેં સોંટવા ચાલે, ગમે તે માલ મેં સોંટવા ચાલે. જો અકરસ થઈ ગયું. હવે આ મીટર મશીનની જરૂર નહીં, ખોંડી નાખવાનું એટલે થઈ જાય. અમે કંઈક બીજું કંઈ નાખવાનું કે નહીં? અમે શું નાખીએ, અમે હવે તમાકુ નાખવાની. લાવ્યો તમાકુ પછી મીઠી એડ કરવાની 1 કિલો. એટલે જીવડો પછી મરી જાય, સુપર શોર્ટ એટલે જીવડો બધો મરી જાય. તારે મોલ મછી, કથીરી, શ્રીપ, તુસિયા, પોપટી, લીલી પોપટી, એ કોઈ જાતની જીવાત આવે નહીં. ગમે એ માલ મેં આપણે સોંટીએ. બાકી કાચી લીંબોડી બધી હમણાં આ સમય જાય લીંબોડીનો દવા બનાવવાનો. હા, 1 વર્ષ સુધી ચાલે. ગમે એ પાક મેં આપણે સોંટવું હોય, શાક બકાલામાં ગમે તે મેં 1 વર્ષ ફેર ચાલે, વર્ષ સુધી ચાલે. પાછું વર્ષ આવતા પાછી બીજી બનાવી દેવાની. તે નાખવાનું કેટલું પપ મેં? 500 ગ્રામ, 300 થી ચાલુ થાય, 250 થી ચાલુ કરવાનું. જેવો મોલ પ્રમાણે એક પંપ મેં 500 લીટર 500 ગ્રામ નાખવાનું. 500 ગ્રામ. પછી જેમ મોલ મોટો થાય એમ લીટર નાખી દેવાનું. એટલે તારે કડવાશ લાગે ને જીવાતને, એટલે કડવાશથી જીવાત આવે જ નહીં. અડધી બેહે નહીં છોડવા પર બહે પણ ગંધ લાગી જાય એટલે નાહી જાય. એટલે ફૂદું પેલું ઈંડો વાળું ફૂદું ખરું ને એવો બહે નહીં, કેમ કે કડવાશ જ એટલી હોય છે. આપણે મોડાની અંદર કડવું લાગે છે, આપણે નહીં ખાઈએ ગમે તે વસ્તુ નાખી દઈએ ને એવું આખો કડવું લાગે એ રાખી છે ને એમ કે. એટલે ક્રશ કરી દેવાનું. મિક્સર મશીન હોય તો ખાનું સારું, પણ હવે હોવો હાલે નહીં. મિક્સર મશીન બગાડી હાલે કરી કોમી કીજી એ અંદર તિજોરીઓમાં હોવાની તિજોરીઓ હોય અડી ના હાલે ને. બાકી મિક્સર મશીન હોય તો વહેલું પતી જાય. મિક્સર મશીન હોય તો વહેલું પતી જાય. અને 10-15 દિનની અંદર આ છોંટવાનું થઈ જાય. 1 વર્ષ સુધી આ ચાલે. બનાવી દે ને એક વખત કરી દે. 200 લીટર દવા બને. 200 લીટર, 20 કિલોની 200 લીટર દવા બને. કેવું કહેવાય આપણે ઊંઘને લીમડો કહેવાય, ખેતરને શેડે લીમડો કહેવાય. આપણે કંઈ વેચાતું લેવાનું છે. 2,000-3,000ની દવા લાવે, દવા બધી બચી જાય, પૈસા દવાના બચી જાય. હવે આલુ દેખાતું નહીં સોરાને. આ શું બનાવે તે જોણીને પૂછે, પાછા ભણવા જાય. જો હવે છે ને આ પીસાઈ ગયું. હવે
ખાલી કરી લેવાનું. ખરવાણી હોય ને તો મજા આવે. હા મરચું નાખવાનું. હા મરચું નહીં તે ઓલું આવે એ એવું આવે દૂધ જેવું, એ આપણી આંખમાં પડે તે આપણી આંખ ફૂટી જાય એવું આવે. દૂધી આંકડો નાખવાનો કે નહીં? દૂધી આંકડો નાખવાનો પોટાશ ને સલ્ફેટનું બને, પણ એ આપણે ફૂલ અવસ્થા આવે ને ફૂલમ પહે ને એ ટાઈમે એને નાખવાનું, છોંટવાનું, પાવાનું, બધું જ ધરિયામાં પાવાનું બધું. દવા જાતની બને, આપણે ખેતરને શેડે જ દવા, પણ આવું મહેનત કરવી પડે તે જ મેર પડે. નહીં તો આવી મહેનત નહીં કરે પછી પૈસા નાખવા પડે. તે પછી 500,000 નાખવાના. ગજવાના પૈસા ગજવામાં રહેવા જોઈએ, ઘેરના પૈસા ઘેર રહેવા જોઈએ, સિટીના પૈસા ઘેર આવવા જોઈએ. આપણે માર્કેટ જઈએ ચોરી લઈને, હમણાં 1000 રૂપિયાનો ચોરીનો ભાવ બરોબર, પછી પૈસા ઘેરે જ આવે ને. નહીં તો પાછો દવા લેતો જ એમ કરીને દવાની તો એગ્રોવાળાને તો આપણે જઈએ એટલે દવા લઈ લઈએ. 1000ની ચોરી થઈ હોય તો 2000ની દવા લઈ લઈએ, તો પાછો ઉપરનું તો એવું કરીને પાછા આવા તે કરતા આવું કરીને ફાયદો હોય તો 1000 રૂપિયા ઘેર જ પડે ને, બચી જાય ને એમ. પણ આપણે જ કોઈ ને આવું કરવું પડે, મથવું પડે બધું. નહીં તો પેલું શાકભાજી વેચી આવીને પાછા તેની દવા લાવવાની. તેની પાછું દવા લાવવાનું. આપણે મકે વેચીને ખાતર લાવીએ ને એવું. હવે પોટાશ ને સલ્ફેટ એ ખાતર મોંઘું આવે, એ આપણે નાખવાનું થાય એટલે પોટાશ ને સલ્ફેટ બને ઓકળામથું, એ આપણે પાવાનું પોતો સોંટવાનું એવું. હાલો હવે થોડી વાર બીજું કામ આવી ગયું તારે. હા બીજું કામ આવી ગયું. હવે સવારે ઓંકડાની દવા બનાવવાની. સ્વામિનારાયણ